જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, આપણી કથા ચાલે છે વડતાલ મંદિર નિર્માણ કાર્ય. એટલે વાત વડતાલની કથા 18. ગઈકાલે આપણે કથામાં જોયું કે ભુજ મંદિરમાં મહારાજે મૂર્તિ પધરાવી, નરનારાયણ દેવ પધરાવ્યા, પ્રતિષ્ઠા કરી. એક જ વિશ્રામમાં સંપૂર્ણ મંદિરની વાત એમાં આવી ગઈ. પ્રતિષ્ઠા કરી અને પાછા મહારાજ ભુજ ગઢપુર પધારી ગયા. વૈસાવળી ગઢપુર વિશે મહાપ્રભુજી ચાતુર્માસમ, જન્માષ્ટમી ને પ્રબોધની કરી અભય નૃપ આવાસ. વૈશાખ મહિનામાં વૈશાખ સુદ 12 પ્રતિષ્ઠા કરી મહારાજે. અને ત્યાર પછી મહારાજ વિચરણ કરતા કરતા આવ્યા ગઢપુર. વૈશાખ, જ્યેષ્ઠ ને અષાઢ મહિનો ચાતુર્માસ આવી ગયો. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી કઈ ઉત્સવ કર્યો. હવે જોબન પગીને કુબેરજી નારાયણ ગિરી હરિજન, વિચર્યા વડતાલથી સમય કરવા દર્શન. આ કથા આપણે જોઈ હતી કાલે, તો રિપીટ થોડી કરી આપણે અનુસંધાન ગયા. મહારાજ ગઢપુર બિરાજમાન છે. જન્માષ્ટમી સમયો કરે છે. વડતાલથી જોબન પગી કુબેરજી અને નારાયણગીરી બાબા આ ગઢપુર દર્શન કરવા આવે છે. અક્ષરાનંદ સ્વામી એમની સાથે પત્ર લખીને આપે છે કે મહારાજ એકાદું સંતોનું મંડળ મોકલો તો કામ ધમધોકાર ચાલે કે. હા, એટલે પત્ર લખીને મોકલો મહારાજને, સમજાય ને. હા, કામ જલ્દ ચાલે કે. હવે મહારાજ શું સમાચાર દેશે એ આપણે જોઈએ. હા, અદભુતાનંદનું એ હવારે માવે મંડળ મોકલું ત્યારે, તો તે તો રહ્યા ગઢપુર માયા, વસંતોત્સવ પણ કર્યો ત્યાં. અદભુતાનંદ સ્વામી આપણે વડતાલ મંડળ લઈને જાવ તો ત્યાં અક્ષરાનંદ સ્વામી થોડાક વધારે સાધુઓને બોલાવે છે અને કામ ધમધોકાર આપણે ચાલતું કરવું છે. ટૂંક સમયમાં આપણે પ્રતિષ્ઠા બધું કરવાનું છે. તો તમે જે કાંઈ મંડળમાં સંતો હોય 2, 4, 5, 10, 15 લઈને જાઓ કે. હા, એટલે અક્ષરાનંદ સ્વામી તૈયાર થયા. બરાબર. મહારાજ તો ફૂલદોલનો ઉત્સવ ત્યાં ગઢપુરમાં કરે છે. હા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો ગઢપુરમાં અને ફૂલદોલનો ઉત્સવ વડતાલ કરશે. હવે હા, જવા ઈચ્છા કરી વૃષલાલે, પુષ્પદોલ ઉપર વડતાલે. વડતાલ બરાબર. બધા ગઢપુરથી મહારાજ વડતાલ પધારી ગયા છે. રસ્તાના ગામોમાં દર્શન દેતા દેતા મહારાજ આવ્યા વડતાલ. નારાયણ મોલમાં કર્યો વાસ, ભક્ત વાસણ કેરે સદન, ઉતેરા ધર્મવંશના જન્મ. વાસણ સુતાને ત્યાં ધર્મવંશી ઉતર્યા હતા. સંદેશા સૌને કહેવા, દેશ દેશ થકી સંઘ આવ્યા. ફૂલદોલના ઉત્સવ બધા આવજો. પિચકારીઓ જાજી કરાવી રાખ્યા, અબીર ગુલાલ મંગાવી. અબીર ગુલાલ જ્ઞાન બાગમાં આંબલા પાસ, પછી આવ્યા શ્રી અવિનાશ. હરિકુંડ પાસે ઉભા રહે નાથ, સંત કુંડ પાસે સંત સાથ. 2 કુંડ બનાવ્યા છે, હરિકુંડ અને સંત કુંડ. હા, આજે એનું રિનોવેશન થયેલા જ્ઞાનબાગમાં બંને કુંડ આપણે દર્શન આપે છે. સખા પાર્ષદ જે હતા સંગ, પ્રભુ પાસે રહ્યા તે ઉમંગે. પિચકારીઓ હાથમાં લીધી, રંગ ખેલતા પજારી કીધીઓ. કહે સંત પ્રભુ ઓરા આવો, પિચકારી પ્રથમથી તમે ચલાવો. કહે કૃષ્ણ ચલાવો જી તમે, અરે તમે ચલાવો સંતો, પછીથી ચલાવશું અમે. જિજ્ઞાસાનંદે આગળ આવી, અરે તરત મારે કે તમે ચલાવો. પેલા સંતો કે મારે તમે ચલાવો પિચકારી. મહારાજ કે ના અમે નહીં સંતો, તમે ચલાવો. તમે ચલાવો કીધું ને તરત જિજ્ઞાસાનંદ સ્વામી હતા ને
તરત આગળ આવી ગયો. પ્રભુ પર પિચકારી ચલાવી, બીજા સંતોએ પણ રંગ ભારી. સીધી રાહ જોતા હતા, સીધી પિચકારી ધાર જવા દીધો મહારાજના મુખ ઉપર. અને પછી બીજા સંતો કઈ બાકી રહે ખરા? આજ માનમાં ભગવાન લાગમાં આવ્યા છે, ભગવાન આજ લાગમાં આવી ગયા છે. ઓહો, કેવી લીલા જુઓ તો ખરા. ભગવાન કોઈને લાગમાં આવતા છે, આવી ગયા પણ તો. હા, પછી શ્રી હરિને હરિસંગે મીંડા રંગ ઉડાડવા ઉમંગી, અન્ય ઉડાડે ગુલાલ, તયા અવની ને આકાશ લાલ. લ્યો વાજા વિવિધ પ્રકારના વાજે, જે કારથી બ્રહ્માંડ ગાજે. ઓહો, આવ્યા નિરખવા દેવ વિમાન, પુષ્પ વૃષ્ટિ કરે છે ગાનો, એમાં ખૂબ કરી રંગ ખેલ. પછી નાવા ચાલ્યા બેલ, થયા માણકીએ યસવાર, સાથે સત્સંગી સંત અપાર. પગી જોબન ને કહે નાથ, ચાલો જઈએ આપણે સૌ સાથ. હા, હવેની કથા જે આવે છે ને, એ કથા થોડીક છે ને હોટલાઇન ઉપર છે. હા, હોટલાઇન ઉપર, બરાબર. હા, ભલે રહી, આપણે ત્યાં કથા મૂકી દેવી છે. હા, પછી કે પ્રભુ હસવી અસવાર થયા, પીપળા દે કુવે પછી ગયા, દક્ષિણાદુ તે કૂપનું થાળું, તેમાં પાણી ભરાયું રૂપાળું. કૂવામાંથી કોષ કાઢી અને થાળું ભર્યું કૂવાનું, અને એમાં પછી મહારાજ નાયા તે વિશે શ્યામ શરીર નાખ્યું ભક્તે તે કૂપમાં નીર. આવી રીતે રંગ ખેલ કર્યો. અને પછી મહારાજ છે ને ઉતારે આવ્યા અને થોડોક આરામ કર્યો, થાળજીમાં આરામ કર્યો. જગ જીવન ત્યાં જીમાં થાળ, શાક પાકા રસોઈ રસાળ, સામે સંતને પીરસી જમાડ્યા, પરિપૂર્ણ સંતોષ પમાડ્યા. પછી પોઢી રહ્યા પરમેશ, જાગ્યા જ્યારે પ્રહર દિન શેષ. એટલે 4-5 વાગે જાગ્યા. મુકુંદ આનંદે જન્મ લાવી દીધું, કૃપાનાથે તેનું પાન કીધું. પછી તો ભાઈ થાક્યા હતા, રંગખેલ ખૂબ કર્યો એટલે નાવા જાય તે હાલીને જવાનું, હાલીને આવવાનું બધું હોય. થાળ જેમાં અને થોડાક 2 કલાક 3 કલાક મહારાજે આરામ કર્યો. પછી જાગ્યા. કેટલા કલાક આરામ કર્યો એમાં ચોક્કસ આંકડો નથી દીધો. એટલે પણ આપણે અનુમાન કરી જાગ્યા હોય તો પછી પ્રભુ આરામ કરો મહારાજ, વાલા આરામ કરો બસ. એવામાં થોડી શેલડી આપી સુધારી, આપ્યા દાડમ બીજ સમારી. જયમાં જુક્તિએ તે જગદીશ, જે છે ઈશ્વર નાયે અધીશ. 36 ગોમતી તટ આજ, સભા ત્યાં જય સજી મહારાજ. કરી જ્ઞાન વૈરાગ્યની વાત, પ્રશ્ન ઉત્તર કીધાય ગાત. આરતી ધૂન ત્યાં કરી ત્યારે, પછી કૃષ્ણ પધાર્યા ઉતારે. ધોળી શેરડી અને દાડમના બી. ઓહો, વાહ પ્રભુ, ક્યાંથી ધોળી શેરડી તમે મગાવી મહારાજ? ખબર ન પડી કઈ. કોઈ પ્રેમી ભગત તમારા દઈ ગયા છે, તમને અર્પણ કરી છે. દાડમ જેમાં, અને પછી ગોમતી તટ પર, એટલે ગોમતી કિનારે. આજે અહીંયા છત્રી છે, ગોમતી તળાવથી પૂર્વ ભાગમાં છત્રી છે. ત્યાં મારે સભા કરી અને સભામાં વાતો કરી જ્ઞાન અને વૈરાગ્યની. જ્ઞાન વૈરાગની વાત. જ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપનું, આત્મા અને પરમાત્માનું જ્ઞાન ઇન શોર્ટ. અને વૈરાગ એટલે જગત નાશવંત છે, જગતમાંથી લુખા થવાનું, જગતમાંથી જુદા પડવાનું ને ભગવાનમાં જોડાવાનું. આવી વૈરાગની વાતો, ભક્તિની વાતો કરી હોય, ધર્મની વાતો કરી હોય. પ્રશ્ન ઉત્તર કીધા અધઘાત. પછી આરતી ધૂન ત્યાં કરી ત્યારે પછી કૃષ્ણ પધાર્યા ઉતારે. ત્યાં ગોમતી કિનારે મસાલ પ્રગટાવ્યું હોય, આરતી ધૂન બધું કર્યું. હરિભક્ત કહાવે જે નામ, હોય રહેતા તે જે ગામ.
તેને સંધ્યા સમયે તો કરવી, આરતી ધૂન ઉચરવી. આમાં નથી લખ્યું, આ સેવક બોલ્યા પોતાને મોતે, આમાં નથી લખ્યું. પછી કે આમાં ક્યાં લખ્યું છે? કોઈ પછી કોઈ પૂછે, સેવક એની રીતે બોલ્યા છે. આ પંક્તિ 2. સત્સંગી નામ કહેવાય એને પ્રતિદિન, એવરી ડે, સાંધે આરતી ધૂન સ્તુતિ પ્રાર્થના લીલા ચેષ્ટા, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નવ. આ 10 પદ બંધુ. આ બધું સત્સંગીની દૈનિક ક્રિયામાં આ ફરજિયાત આવે છે. લ્યો કેવી રીતે? તો તમને એક્ઝામ્પલ કહું, ભલે વાત છે તમારી, હું તમારા ગ્રસ્તની વાત છે, પણ છતાં કે મને શું કહી દો આવી રીતે કે હા તેવી છે. હા, જો કન્યા વિદાય થાય, લગ્ન થયા પછી કન્યા વિદાય થાય, એટલે કન્યાને જે કોઈ કર્યાવર કર્યો હોય એ કર્યાવર કન્યાની સાથે જાય કે એના પિયર, એના માતા પિતા રાખે, એ તમે કયો પેલા, એ જવાબ આપો, પછી હું તમને કહું આગળ. બરાબર? તમે જવાબ દે હોય મને કઈ સંભળાવે નથી, કારણ કે હું સર્વજ્ઞ નથી, સંભળાય નહીં મને. તો તમે સમજી ગયા ને તમે? એવી રીતે સત્સંગી થાય ને એટલે એને આ કર્યાવરમાં આવે. શું? પ્રથમ શ્રી હરિ રે ચરણે શીશ, અહીં લીલા ચેષ્ટા આવે, આરતી સ્તુતિ પ્રાર્થના, આ બધું કર્યાવરમાં આવે ને બાપા. હા, હવે કર્યાવરમાં જે વસ્તુ આવે કન્યાને, એ પછી જ્યાં ત્યાં નાખી દે કે પોતે સાચવીને રાખે? કયો? બરાબર ને? સાચવીને રાખે ને? હા, એમ તમારે આ સત્સંગી થાય ને એના કર્યાવરમાં આવે એટલે એના સાચવીને રાખવાનું હોય. રોજ બોલવાનું હોય, બાય હોય કે ભાઈ હોય, ઘરે બોલો કે મંદિરે બોલો કે રસ્તામાં બોલો, ગમે તે બોલવાનું ખરું. લ્યો હાલો, હવે જાજુ નથી કેવું. આ તો 10ટા યાદ આવી ગયો, મેં કન્યાના કર્યાવરનું કહી દીધું. એમાં તમને કર્યાવરમાં બધું આવે છે. રાખવું હોય તો ભલે, ન રાખવું હોય તમારી મરજી. પછી સેવકે તો તમને આટલી વાત, ચોખ્ખી વાત કરી દીધી. હા, સત્સંગી હોય એને આ કરવું પડે. સવારે પૂજા કરવાની હોય એ કર્યાવરમાં કહેવાય. હા, કંઠી ધારણ કરી, વર્તમાન ધારણ કર્યા, સત્સંગી નામ ધારણ કર્યું, આપણે સત્સંગી બેના, હરિભગત બેના, એટલે આટલું કર્યાવરમાં આવે. સવારે પૂજા ને સાંજે આ દૈનિક કાર્યક્રમ. સવાર ને સાંજનું આ આહ્નિક કહેવાય. આપણું સત્સંગીનું આહ્નિક કહેવાય. આ વસ્તુ છે ને, સમજો. કોઈને આકરું લાગે તો મને ક્ષમા કરજો, આકરું લાગે, કઠણ લાગે તો મને ક્ષમા કરજો, પણ આટલી ક્રિયા જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય ને બધાને કરવાનું આવે. લ્યો, આમાં કોઈ બાદ ખરી હોય કોઈ રહ્યું? બધાએ કરવું પડે, ફરજિયાત કરવું પડે, હાલે જ નહીં. હા, મહારાજ જો ગોમતી કિનારે સભામાં બેઠા છે તો ત્યાં આરતી સ્તુતિ કરીને બોલો કયો. એટલે આરતી સ્તુતિ બધું થતું હતું મહારાજે. બરાબર? પછી પ્રથમ શ્રેય છે ને એ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોએ પાછળથી પર્વત આવ્યું છે કે બધા સાંજે કરશે શું? બધા ધૂપ જવાના બધા બેઠા હોય તો કરશે શું કહેવાય? તો હાલો આપણે કંઈક કરી કે. પછી એ ત્યારથી કર્યું છે. અને આરતી સ્તુતિ તો મહારાજ પોતે પ્રવર્તાવી હતી પોતાના માનુષ રૂપ સમકાલીનથી. બરાબર? એટલે હવે તમારે જેમ કરવું એમ કરજો. હું તમને ફોર્સ પાડતો નથી. બરાબર? મારે ફોર્સ તમને શું કામ પાડવો જોઈએ? હા, મારી પાસે સમય એવો ક્યાં છે? મારે સમય બહુ ઘટે છે, એટલે હું કઈ તમને ફરજિયાત તમે આ કરો એ કહેવા નવરોય નથી. મારે એ નવરાઈ લેવી શું કામ? આ તો મેં તમને કીધું કે સત્સંગ હોય આટલું કરવું જોઈએ. આ તો તમને યાદી આપી. ના યાદી શું કામ આપી? તો મને ખબર હતી, મેં વાત કરી. હવે કરો ન કરો તમારે તમારા પર આધાર છે. મને ખબર છે કે જે કરે છે નહીં તો કરશે જ, નથી કરતા એ શરૂ થઈ જશે. હા, સારું લ્યો, એ રાજી રહેજો મા બાવો તમે બધા. આ સેવક ઉપર રાજી રહેજો. અત્યારે મારે છે ને તમારા બધાને રાજીપાની ખાસ જરૂર છે. અત્યારે રાજીપાની ખાસ જરૂર છે. શું કામ? એ વડું મંડાણું છે વાણ. અત્યારે વડું મંડાણું વાળ મહારાજ જેમ કીધું ને કે મારે તમારા આશીર્વાદ એટલા હોય કે પછી મુનિ પરવૈરા જેમ હાયલા હુડિયા વાણ, ભારે વાણને ભરવા સૌ સજ્જ થયા છે સુજાન. પછી પોતે પ્રભુજીએ એવું વિચાર્યું એમ બહુ જીવ ઉધરે
મારે કરવું તરત તેમ, બહુ જીવ કેમ ઉધરે એમ તરત કરવું. એટલે અમારે કંઈક થોડાક જીવનું કલ્યાણ થાય ને એવો એક પ્રારંભ કરી રહ્યા છીએ એવો. એટલે તમારા આશીર્વાદની બહુ જરૂર પડશે, કારણ કે અહીં તો અમે તો વન મેન શો છીએ. શું વન મેન શો સમજા ને? વન મેન શો છે અને મોટા કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા છો. મોટા કાર્યનો પ્રારંભ એટલે કરતા નરતા ભગવાન સ્વામિનારાયણ છે એ થશે થશે ને થશે. બસ ગોવાળિયા જેમ લાકડી ભરાવી હતી ને એમ તમારે લાકડી રૂપે ટેકો મને આપવાનો છે, તન મન અને ધનથી. હા, તન અને મન અને ધનથી. કોઈ દૈહિક સેવા કરવા આવજો, હજી વાર છે 3 મહિનાની, બરાબર. કોઈ દૈહિક સેવા કરવા આવજો, કોઈ હાવ સમર્પણ થઈ જજો કાયમ માટે. કોઈ પાર્ષદ બને, સાધુ બને, બ્રહ્મચારી બને, બરાબર. અને કોઈ ધનવાન હોય તો મન મૂકીને ધનથી સેવા કરજો, કારણ કે દરરોજ અમારે 4000 મફતમાં જવાનો થાય. 1500 બાળકો, 1500 બાલિકાઓ અને 1000નો સ્ટાફ. આટલાનો રસોડું દરરોજ થાય. સમજી ગયા તમે? હવે એક બાળકનો 200 રૂપિયાનો ખર્ચ થાય, એકનો 200નો ખર્ચ થાય, તો હવે તમે 4000નો ગણો, 4000 ગુણ્યા 200 ગણી નાખો હવે, બરાબર. હા, 8 લાખનું દરરોજ થાય, બોલો. એટલે આમાં તમારા ધનની જરૂર ખાસ પડશે, અને તનની જરૂર પડશે, મનથી જરૂર પડશે, અને તમારે ભગવાન ભજવા હોય કે આજીવન ગ્રસ્થ આશ્રમ ત્યાગ કરી તો સાધુ બનજો, પાર્ષદ બનજો, પાડા બનજો, બ્રહ્મચારી બનજો. તમારા માટે દરવાજા ખુલ્લા છે. જય સ્વામિનારાયણ.